હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ સમજીશું। કઈ સાઇઝમાં આપણે કેટલી છાતી રાખવાની છે, કેટલું શોલ્ડર રાખવાનું છે, કેટલું ગળું રાખવાનું છે, કેટલો આર્મહોલ રાખવાનો છે, તમામ વસ્તુની માહિતી મેળવીશું। કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો મિત્રો આપણે સમજીએ બ્લાઉઝનું મેઝરમેન્ટ। આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ સમજીશું। એના માટે આજે આપણે 28 સાઇઝથી લઈ અને 44 સાઇઝ સુધીનું મેઝરમેન્ટ છે એ સમજીશું। અને હા મિત્રો, આજનું જે મેઝરમેન્ટ છે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ મેઝરમેન્ટ આપણો ડીપ નેક બ્લાઉઝનું છે, નહીં કે બોટ નેક। તો મિત્રો આજે જે આપણે ડીપ નેક બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બોટ નેક બ્લાઉઝનું મેઝરમેન્ટ પણ સમજીશું। તો ચાલો મિત્રો હવે આપણે વાર નહીં લગાડતા, હવે આપણે સમજીએ સાઇઝ વાર કેટલું આપણે મેઝરમેન્ટ છે એ રાખવાનું છે। એના માટે તો સૌથી પહેલાં આપણે સાઇઝ એટલે કે છાતી, શોલ્ડર, ગળું અને આર્મહોલ એટલે કે મૂંઢો, આ એટલી વસ્તુ છે એ આપણે આની અંદર લખી લેવાનું છે। સ્ટાર્ટ આપણે 28 ઇંચથી કરીએ। સૌથી પહેલાં તો આપણે 28 ઇંચ, તો 28 ઇંચની અંદર આપણું જે શોલ્ડર છે એ આની અંદર રાખવાનું છે આપણે 5 ઇંચ, અને જે આપણું ગળું છે એ રાખવાનું છે આપણે 2 ઇંચ, અને જે આપણો આર્મહોલ છે, આર્મહોલ આપણે આની અંદર રાખવાનો છે 5 ઇંચ। તો આ પ્રમાણે આપણું જે 28 સાઇઝની અંદર શોલ્ડર 5 ઇંચ, ગળું 2 ઇંચ અને આર્મહોલ છે આપણો 5 ઇંચ, આ પ્રમાણે આપણે માપ છે એ રાખવાનું છે। ત્યાર પછી મિત્રો હવે આપણી 30 સાઇઝ એટલે કે 30ની છાતી, જેની અંદર આપણું જે શોલ્ડર છે એ 5 ઇંચનું જ રહેવાનું છે, ગળું છે એ આપણું 2 ઇંચ જ રાખવાનું છે આની અંદર। તો આની અંદર આપણે જે ગળું છે એ 2 ઇંચનું જ રાખવાનું છે, અને આર્મહોલ જ્યારે આપણો આર્મહોલ છે એ આની અંદર આપણે 5.25 ઇંચ, 5.25 ઇંચ। જે હું આ 1 લીટો મિત્રો કરું છું એ આપણે સમજવાનું કે આપણું 5.25 છે, 2 લીટા કરું તો 5.5 ઇંચ। તો આપણે 30 સાઇઝની અંદર 5નું શોલ્ડર, 2નું ગળું અને 5.25નું આર્મહોલ રાખવાનો છે। ત્યાર પછી 32 સાઇઝ, તો આપણે 32 સાઇઝની અંદર શોલ્ડર છે એ આપણું રાખવાનું છે આની અંદર 5.5 ઇંચ। તો અહીંયા આપણું જે 32 સાઇઝ છે તો 32 સાઇઝની અંદર આપણે 5.5નું ગળું છે એ રાખવાનું છે। ત્યાર પછી શોલ્ડર છે આપણું 5.5નું રાખવાનું છે, ગળું છે આપણું 2.25 ઇંચનું, અને આર્મહોલ છે એ આપણો 5.5 ઇંચ। તો આ રીતે આપણે આર્મહોલ રાખી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે 34ની સાઇઝ, તો 34ની સાઇઝની અંદર આપણું જે શોલ્ડર છે એ રાખવાનું છે આપણે 5.5 ઇંચ જ રાખવાનું છે। ત્યાર પછી જે આપણું ગળું છે, ગળું આપણે આની અંદર 2.5 ઇંચ, જ્યારે આપણે ગળાનું કટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણો બંધ ભાગ હોય છે ત્યાંથી આપણે 2.5 ઇંચ છે એ રાખવાનું છે, અને જે આપણો આર્મહોલ છે એ આપણો આર્મહોલ આની અંદર રાખવાનો છે આપણે 6 ઇંચ। ત્યાર પછી મિત્રો આગળની સાઇઝ એટલે કે આપણી 36ની સાઇઝ, 36ની સાઇઝની અંદર આપણે શોલ્ડર છે એ રાખવાનું છે 5.5 ઇંચ। અહીંયા મેં 3 લીટા કર્યા એટલે આપણું 5.5 ઇંચ। ત્યાર પછી હવે આપણું જે ગળું છે એ આપણે આની અંદર પણ 2.5 ઇંચ જ રાખવાનું છે, જે આપણો આર્મહોલ છે એ પણ આપણે અહીંયા 6 ઇંચનો જ રાખવાનું છે। જે આર્મહોલનું માપ તમને દઈ રહ્યો છું, જે આપણે નીચેના ભાગની અંદર આપણે 1/2 ઇંચ ક્રોસ રાખીને કટિંગ કરીએ છીએ એ આપણે સાથે આવી ગયું છે, તો આપણે એ મેઝરમેન્ટ છે એ આપણે આ રીતે રાખવાનું છે। ત્યાર પછી મિત્રો હવે આપણી નેક્સ્ટ સાઇઝ છે એ 38 ઇંચ છે, તો 38ની સાઇઝની અંદર આપણે શોલ્ડર છે એ રાખવાનું છે 6 ઇંચ। ત્યાર પછી જે આપણું ગળું છે એ આની અંદર રાખવાનું છે આપણે 3.5 ઇંચ, 3.5 ઇંચનું ગળું રાખવાનું, અને આપણો આર્મહોલ છે એ આપણે રાખી દેવાનો છે આની અંદર 6.6 ઇંચ। ત્યાર પછી મિત્રો હવે આપણે 40 સાઇઝ છે, તો 40 સાઇઝની અંદર આપણે શોલ્ડર રાખવાનું છે 6 ઇંચ, ગળું છે એ આપણે રાખવાનું છે આની અંદર 3.5 ઇંચ। 38 સાઇઝ અને 40 સાઇઝની અંદર મિત્રો આપણે ગળું છે એ બહુ ઝાઝો ફરક નથી રાખવાનો, કેમ કે જ્યારે આપણે ગળું છે જો વધારે આ સાઇઝની અંદર આપણે 3 ઇંચનું કટિંગ કરીશું તો એના કારણે આપણું જે શોલ્ડર છે એ નીચે ડાઉન જશે, એટલા માટે આપણે ગળું છે એ 3.5 ઇંચ જ રાખવાનું છે 40 સાઇઝની અંદર। અને જે આપણો આર્મહોલ છે આની અંદર આપણો આર્મહોલ છે એ આપણે 6.5 ઇંચનો રાખવાનો છે। ત્યાર પછી મિત્રો હવે આપણે 42 સાઇઝ, તો 42 સાઇઝની અંદર આપણું જે શોલ્ડર છે એ આની અંદર રાખવાનું છે આપણે 6.6 ઇંચ, 6.6 ઇંચનું શોલ્ડર રાખવાનું છે। ત્યાર પછી
હવે જે ગળું છે તો આપણે 42 સાઇઝથી આપણે 3 ઇંચનું ગળું છે એ રાખવાનું છે. અને જે આપણો હારમોલ છે એ આની અંદર રાખવાનો છે આપણે પોણા 6.5 ઇંચ, સોરી 6.5 ઇંચ જ રાખીશું આની અંદર પણ. ત્યાર પછી આપણે 44ની સાઇઝ, તો 44 સાઇઝની અંદર આપણે જે આપણું શોલ્ડર છે એ આપણે આની અંદર રાખવાનું છે 6.5 ઇંચ. તો અહીંયા આપણે 6.5 ઇંચનું રાખવાનું છે. ગળું છે આપણું 3.25 ઇંચનું. અને જે આપણો હારમોલ છે તો હારમોલ આપણે રાખવાનો છે આની અંદર પોણા 7 ઇંચનું. તો આ રીતે મિત્રો આપણું જે મેઝરમેન્ટ છે એ આ રીતના મેં તમને સાઇઝવાર 28 સાઇઝથી લઈ અને 44 સાઇઝ સુધીનું મેઝરમેન્ટ છે એ શીખવાડ્યું. અને હા મિત્રો, આ જે મેઝરમેન્ટ છે એ આપણું હાફ, એટલે કે આપણે જ્યારે કટિંગ કરતા હોઈએ ત્યારે આપણે જે આપણું જે કાપડ છે આને આપણે ડબલ કરીને કટિંગ કરતા હોઈએ છીએ. એટલા માટે મેં તમને આ પ્રમાણે શીખવાડ્યું છે. અને આની અંદર આપણે જો ખુલ્લો ભાગ માપીએ તો કે આપણું જે શોલ્ડર છે એ આપણું 10 ઇંચ હોય છે. તો આપણે જ્યારે ડબલ કાપડ કરી અને આપણે જે કટિંગ કરતા હોઈએ ત્યારે આપણે આની અંદર આ રીતે ડબલમાં રાખી અને આપણે જે મેઝરમેન્ટ લેતા હોઈએ છીએ. અને આ જે મિત્રો મેઝરમેન્ટ છે એ આપણું કટિંગનું મેઝરમેન્ટ છે. તો જ્યારે આપણે કટિંગ કરતા હોઈએ તો કે 28 સાઇઝની અંદર આપણે 5 ઇંચનું શોલ્ડર છે એ રાખવાનું છે. ગળું છે આપણે 2 ઇંચનું રાખવાનું છે અને હારમોલ છે આપણે 5 ઇંચનો રાખવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આજનું જે વિડીયોની અંદર મેં તમને બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ સમજાવ્યું. તો મિત્રો, તમને કોઈ પણ આ મેઝરમેન્ટની અંદર ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરજો. અને હા, આનો જે સ્ક્રીનશોટ છે એ પણ તમે લઈ લેજો, જેથી કરીને જ્યારે તમે બ્લાઉઝનું કટિંગ કરો તો તમારે એકદમ સરળ બની રહે. એટલા માટે મિત્રો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. અને હા મિત્રો, આજનું ફરી વખત તમને જણાવી દઉં, આજનું જે મેઝરમેન્ટ મેં તમને સમજાવ્યું એ આપણું ડીપ નેક બ્લાઉઝનું મેઝરમેન્ટ હતું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે બોટનેક બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ પણ હું તમને સમજાવીશ, કે જેની અંદર આપણે શોલ્ડર છે એ બહુ વધારે જ તે ડિફરન્ટ હોય છે સાઇઝની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર મેં તમને ડીપ નેક બ્લાઉઝનું મેઝરમેન્ટ છે એ સમજાવ્યું. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને મિત્રો, તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો. તો આપણે એના ઉપર પણ ડિટેલથી વિડીયો બનાવીશું. અને ઘણા મિત્રોની કોમેન્ટ પણ છે જે હું હવે સ્ટેપ બાય સ્ટેપ તમામને કોમેન્ટ જે આવેલી છે કે જે બ્લાઉઝના છે, ડ્રેસના છે, એ તમામ વિડીયો હું તમારી જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને હું પૂરી કરીશ. તો કન્ટિન્યુ મિત્રો આગળ બન્યા રહેજો. આજના વિડીયોમાં મિત્રો આટલું જ તે. મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.